જો શાળાએ વિદ્યાર્થી ન આવે તો બીજા દિવસે એના ઘર સુધી આપણા આ શિક્ષકો પહોંચી જાય. આ કેટલી એની દેખરેખ રાખવાની પદ્ધતિ. એટલે પહેલા ઘણી વખત આપણે બધાએ સાંભળ્યું છે કેટલું બધું કે સ્કૂલ આવે એટલે પેલું ગૂંથવાનું લઈને આવ્યા હોય, કાં તો શાકભાજીનું લઈને આવ્યા હોય, શાક સમારતા હોય, કાં તો શાક છોડતા હોય. એ બધાની ઇમ્પ્રેશનમાંથી બહાર લાવી અને આજે એટલા સુંદર કામ આ બધા શિક્ષકો દ્વારા થયું છે કે આજે સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં પ્રાઇવેટના છોકરાઓ અહીંયા એડમિશન લેતા થયા ત્યાં સુધીની જર્ની તમે બધાએ સરસ રીતે ગૌરવવંતી જો કોઈએ કરી હોય તો એ આપ સૌ છો. હું બહુ જ ખુશ છું. મારી ખુશી વ્યક્ત કરી નથી શકતી. અને આ જે એવોર્ડ મને મળ્યું છે મને નથી મળ્યું, મારા જે સ્કૂલમાં ભણતા બાળકો છે એમના થ્રુ મને મળ્યું છે. અને હું હંમેશા એ શિક્ષણ પ્રત્યે હું સમર્પિત રહીશ. કેટલા વર્ષોથી આપ શિક્ષિકા તરીકે ફરજ બજાવો છો? અને મને 25 યર્સ થયા છે. અને મને બાળકો વચ્ચે બહુ જ ગમે છે શિક્ષણ એમને આપવું, અને એ બધું મને અતિશય એટલે બહુ જ વધારે પડતું સારું લાગે છે.